टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. ભારતીય શેર બજાર અત્યારે ફિલહાલ ઘટાડાના મૂડમાં અચાનક જોવા મળ્યા. ગઈકાલની તેજી બાદનું આ પ્રોફિટ બુકિંગ કેવું રહેશે, શું પરિસ્થિતિ બનશે, તે બધા જ સંકેતો પર નજર કરીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટી 300 પોઈન્ટ તોડી 24,600 ને નીચે. સેન્સેક્સમાં 1200 પોઈન્ટ વધુનો કડાકો. આઈટી, એફએમસીજી, પ્રાઇવેટ બેંક અને ઓટો શેરોએ બનાવ્યું દબાણ. સરકારી બેંકમાં તેજી હોવા છતાં બેંક નિફ્ટી 450 પોઈન્ટથી વધુ તૂટી 55,000 ને નીચે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, ઇન્ડસઇન્ડ અને એક્સિસ બેંકે બનાવ્યું દબાણ. ગઈકાલની સારી તેજી બાદ આઈટી શેરમાં નફા વસૂલી. ઇન્ફોસિસ, એચસીએલ, ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. ટીસીએસ, વિપ્રોમાં પણ ઘટાડા સાથે કારોબાર. એફએમસીજી શેરે પણ બનાવ્યું બજાર પર દબાણ. આઈટીસી નિફ્ટીના ટોપ લૂઝરમાં. બ્રિટાનિયા, નેસ્લે, ટાટા કન્ઝ્યુમરમાં ઘટાડા સાથે કારોબાર. મેક ઇન ઇન્ડિયા પર પીએમના વિશ્વાસે ડિફેન્સ શેરમાં ચારે બાજુથી ખરીદદારી. બીએલ નિફ્ટીના ટોપ ગેઇનરમાં. ભારત ડાયનેમિક, એચએલ, મઝગાંવ ડોકયાર્ડમાં 11% સુધીની તેજી. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ 1%થી વધુ, ઓલમોસ્ટ 1.25%થી પણ વધુની નબળાઈ તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.5%થી વધુની નબળાઈ જોવા મળી રહી છે. મિડ કેપ, સ્મોલ કેપ હજુ પણ લીલા નિશાનમાં રહેવામાં સફળ છે. તો ચાર્ટ્સ પર શું પ્રકારનું સેટઅપ બની રહ્યું છે ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ ઘણા દિવસ બાદ મંગળવાર લાલ નિશાનના સંકેતો સાથે જોવા મળ્યો છે. શું પ્રકારે સેટઅપ બની રહ્યા છે? જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે સેન્સેક્સમાં જોઈએ તો બેમાંથી કોઈ એક કન્ડિશન કાં તો બે ફૂલફિલ થતી હોય છે. એક કન્ડિશન એ હોય છે કે માર્કેટમાં સેન્સેક્સમાં આપણે જોઈએ 70-80% કેસમાં આપણને તેજી જોવા મળતી હોય છે, જે ફૂલફિલ નહીં થઈ, પરંતુ આજે આપણને મંદી જોવા મળી છે. બીજી કન્ડિશન એ હોય છે કે આપણને સેન્સેક્સની એક્સપાયરી ત્યારે ભારે વોલેટિલિટી જોવા મળતી હોય છે, અને જે આજે આપણને ફૂલફિલ થઈ છે. એટલે આજે આપણે તમે જુઓ તો ગઈકાલની જે તેજી હતી માર્કેટમાં, જે વેમાં તમને સારી એવી તેજી જોવા મળી, એ બાદ તમે આજે જુઓ તો તમને આજે ક્યાંક ને ક્યાંક જો ઘટાડો આવ્યો એ થોડુંક આજે ચિંતાજનક છે. કારણ કે તમે જશો તો જે લેવલ જે બ્રેક કર્યા છે એ થોડા ચિંતાજનક છે. સાથે ઓઆઈ ડેટામાં જે સેટઅપ બન્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. તો આવો સૌથી પહેલાં આપણે લેવલ નજર કરીએ. લેવલ સૌથી પહેલાં આપણે લાવીશું નિફ્ટીનો આપણે પોઝિશનલ વ્યૂ લઈને આવીએ. તો નિફ્ટીમાં તમે નજર કરશો તો 24,580 કે જ્યાં અત્યારે તમે હાલ કારોબાર કરી રહ્યા છો, રાઈટ. 24,580 પર તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. તમે આજે હાઈ બનાવી તો 24,900 ઉપર, અને ત્યાંથી તમે નીચે આવે છે. એટલે કે ઉપરના સ્તરથી તમે નજર કરશો તો આજનો હાઈ 24,973, 24,560 લો, એટલે કે ઉપલા સ્તરથી તમે ઓલમોસ્ટ 420 પોઈન્ટ તમે આજે નીચે આવ્યા છો, જે થોડુંક પેઇન કહેવાય. કારણ કે જે ભારત પાકિસ્તાનના સીઝફાયરના જે સમાચાર હતા એ બાદ તમને સારી એવી તેજી તો મળી, પરંતુ બીજા દિવસે આટલી બધી નફા વસૂલી એ થોડુંક માર્કેટમાં ચિંતાજનક છે. કાં તો માર્કેટ કંઈક આગળના ન્યૂઝ છે એ એન્ટિસિપેટ પહેલેથી કરી રહ્યું છે, જેના કારણે ઉપરલા સ્તરથી આપણને ગઈકાલની તેજીમાં આપણને નફા વસૂલી જોવા મળી છે. હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કયા બાદ લેવલ છે કે જેના બાદ વધારે પેઇન જોવા મળી શકે. તો સૌથી પહેલાં કે જે આપણે ઓલ ટાઈમ જે આપણે અહીંયાથી સપોર્ટ કહો કે રેઝિસ્ટન્સ કહો એ છે 24,365. એક ટાઈમ હતો કે જ્યારે સપોર્ટ તરીકે કામ કરતું હતું, એક ટાઈમ હતો કે જ્યારે રેઝિસ્ટન્સ હતો. હવે ફરીથી આપણા માટે સપોર્ટ તરીકે કામ કરશે 24,365, જે આ બ્લુ લાઇન દોરેલી છે. જો એની તમે નીચે બ્રેક કરશો તો ઓવરઓલ તમારા માટે આ જે કન્સોલિડેશન પીરિયડ હતો એ પીરિયડમાં તમે ફરી આવી જશો, અને તમારી જે તેજી હતી એ આખી તેજી તમારી ધોવાઈ જશે, કે જે થોડુંક ચિંતા તમને બતાવી શકે છે. પરંતુ 24,365 છે કે જેની પહેલાં એક 24,500નું લેવલ છે કે જે માર્કેટમાં સપોર્ટ આપશે, કારણ કે ત્યાં આપણને કોલ પુટ રાઇટર સારા એવો સપોર્ટમાં જોવા મળી રહે છે. એટલે કે હવે 2 દિવસ બાકી છે વીકલી એક્સપાયરીમાં. સ્વાભાવિક છે કે જે રીતે આજે આપણને વોલેટિલિટી જોવા મળી, ક્યાંક ને ક્યાંક આપણને હજુ પણ વોલેટિલિટી આગલા 2 દિવસમાં જોવા મળી શકે છે. નીચે 24,365 મેઇન સપોર્ટ, એની પહેલાં 24,500, આ 2 સપોર્ટ થયા. ઉપર તેજી માટે સ્વાભાવિક છે કે હવે આપણે જ્યાં સુધી 24,800 એક લેવલ છે, 24,865 લેટ છે,
કારણ કે જે ઓલરેડી આપણે આ બ્લુ લાઇન આ બ્લેક લાઇન આપણે દોરેલી હતી કે 24,865 ઉપરની તરફ અને નીચેની તરફ આપણે વાત કરી 24,500 અને 24,365 આ બે સપોર્ટ ઉપર રેઝિસ્ટન્સ 24,865 અને આજનો હાઈ તમે લઈ લો એ તમારા માટે છે 24,973 એટલે આ બે લેવલ ઉપર તમારા માટે ખાસ કરીને અવરોધ આવી શકે. એક વખત જો માર્કેટ તમને 24,865 ફરીથી બતાવે તો ક્યાંક ને ક્યાંક ત્યાંથી થોડુંક દબાણ આવી શકે છે અને નીચેની તરફ 24,500 અને 24,365 જ્યાંથી આપણને ઘટાડે ખરીદી જોવા મળી શકે. પરંતુ એક વખત જો તમારા માટે 24,365નું લેવલ બ્રેક થાય છે એ બાદ ફરીથી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક થોડુંક પેઇન કાં તો આ જે કન્સોલિડેશન પીરિયડ હતો તમારા માટે ઓલમોસ્ટ અડધો એપ્રિલ મહિનો તમે આ સમયગાળામાં વિતાવ્યો તો ત્યાં ફરીથી આવી જશો 24,365થી 24,865 આ રેન્જમાં તમે ફરીથી આવી શકો છો. આવો હવે આપણે લઈને આવી 15 મિનિટમાં તમે નજર કરશો તો આજે દિવસ દરમિયાન તમને એક જ રણનીતિ જોવા મળી છે, સેલ ઓન રાઇસ. નજર કરો તમે અહીંયાથી ગઈકાલે સારી એવી તેજી તમે બતાવી, ઓપન થયા બાદ તમે અહીંયાથી તેજી સાથે કન્સોલિડેશન, ફરીથી તેજી, ફરીથી કન્સોલિડેશન, સારી અપમૂવ જોવા મળી. આજે તમારે શું થયું, એક વખત તમે નીચે આવ્યા, થોડું માર્કેટે સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી ફરીથી ઘટાડો આવ્યો. ત્યાં થોડો કન્સોલિડેશન લીધું, ત્યાંથી તમે ફરીથી નીચે આવ્યા, અત્યારે અહીંયા તમે ફરીથી કન્સોલિડેશન લીધું, અત્યારે તમે 24,591 એટલે તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો. દિવસના ન્યૂનતમ સ્તર આજુબાજુ આજનો 24,560 તમારો લો છે, 24,590 પર તમે કારોબાર કરી રહ્યા છો. હવે આ લેવલ ઓલરેડી આપણે વાત કરી 24,365 જે સપોર્ટ રહેશે, એની નીચે 24,200 આ બે તમારા માટે ઇન્ટ્રાડે પર્પઝથી અહીંથી રહેશે. ઉપરના માટે તમારા માટે છે 24,639 એટલે કે 24,640 જ્યાં તમારા 15 મિનિટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એની ઉપર તમારા 15 મિનિટની કેન્ડલ ક્રોસ થવી જોઈએ અને એને એ 15 મિનિટની કેન્ડલ જે ક્રોસ થાય, ક્લોઝિંગ થાય, ક્લોઝિંગને ક્રોસ કરવું મહત્વનું છે. કારણ કે આજે આખા દિવસમાં તમારા માટે એ જ થયું. નજર કરો 15 મિનિટની એક કેન્ડલ ક્લોઝ નહીં થઈ, અહીંયા ક્લોઝ થઈ પરંતુ તરત જ બીજી કેન્ડલ તમે જો ફોલોઅપ આવી, અહીંયા નીચે તમને કરેક્શન આવી. એટલે એ જ કારણથી હું કહીશ કે આ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર આપણે ક્લોઝ જોઈશે અને એને ફોલોઅપ તેજીમાં આપણને ગ્રીન કેન્ડલ આવતી જોવા મળવી જોઈએ, જે આપણને આગલા દિવસે જોવા મળી હતી. અહીં તમે નજર કરશો તો વારંવાર 10 EMAથી તમને સપોર્ટ મળ્યો હતો, જે તમને આજે અવરોધ તરીકે 10 EMA કામ કર્યું છે. એટલે એ જ કારણથી તમને આજે માર્કેટમાં સેલ ઓન રાઇઝ જોવા મળ્યું છે. એટલે કે 24,365 હવે મેઇન સપોર્ટ આપણને અહીંથી નિફ્ટીમાં જોવા મળી શકે, ચાહે 15 મિનિટ હોય કે ચાહે આપણા માટે અહીંથી ડેઇલી ચાર્ટ હોય. હવે ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ડેટા ઉપર તમે નજર કરશો તો આજે કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો ક્યાંય જોવા નથી મળ્યો. તમે નજર કરશો તો તમારા માટે આજે જે કોલ રાઇટર્સ છે બહુ હેવી માત્રામાં આવી ગયા છે. સૌથી પહેલાં તો તમે નજર કરો 25,000ના કોલ રાઇટર્સ કે હજુ એક્સપાયરી આજે તમે મંગળવાર છો, હજી તમારા પરમ દિવસે એક્સપાયરી છે, પરંતુ અત્યારે તમારે ત્યાં તમે ઓલમોસ્ટ 1.5 કરોડ આજુબાજુ તમારા માટે કોલ રાઇટર્સ અહીંયા આવી ગયા. એટલે સ્વાભાવિક છે કે આ એક્સપાયરી ચાન્સીસ ઘણા કાં તો એમ કહી શકાય નહીવત છે કે આપણને 25,000ની ઉપર આપણને અહીંથી એક્સપાયરી જોવા મળે. એની આગળ તમે આવશો તો 24,800 અને 24,700 બંને ઉપર તમે નજર કરશો તો 80થી 85 લાખ તમને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. એટલે આ પણ સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી એક વખત તમે અહીંયા જાઓ તો ત્યાંથી તમને ફરીથી નીચે ધકેલવાના પ્રયત્નો પૂરેપૂરા જોવા મળી શકે છે. એટલે 24,700 24,800 નજીકના સ્તરોમાં અત્યારે હાલ આ બે અવરોધ છે કે જેને પાર કરવું જરૂરી છે જો તમારે નવી તેજી કરવી હશે તો. નીચેની તરફ 24,600 કે જ્યાં અત્યારે ફાઇટ એઝ ઓફ નાઉ અત્યારે હાલ તમને જોવા મળી રહી છે. તમે છેલ્લા 1-1.5 કલાકથી જોશો તો માર્કેટ આ લેવલ ઉપર તમને કારોબાર કરી રહ્યું છે, કારણ કે ત્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને અહીંયા સેમ જોવા મળી રહ્યા છે. 60 લાખ પોઝિશન બંનેમાં તમને જોવા મળી રહી છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે ફાઇટ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે અહીંયા કોણ હાર માને છે, કોલ રાઇટર્સ કે પુટ રાઇટર્સ. નીચે 24,500 મેં તમને ઓલરેડી કીધું સપોર્ટ, કારણ કે ત્યાં આપણને 70 લાખ સપોર્ટ છે. એની નીચે 24,400 300 એમાં એટલો કોઈ ખાસ સપોર્ટ નથી, એટલા માટે 24,500 બ્રેક ના થવું જોઈએ. એ બાદ જો એ બ્રેક થયું તો આપણને ચાર્ટ પ્રમાણે 24,365 છે કે જ્યાં એક સપોર્ટ મળી શકે, ના મળે તો સ્વાભાવિક છે કે વધારે પેઇન જોવા મળી શકે. હું શા માટે આજે કોલ રાઇટર્સ તરફ વધારે ભાર આપું છું, કારણ કે તમે ચેન્જ લઈને આવો. ચેન્જ ઉપર તમે જોશો તો આજે તમને લેવલમાં કોઈ જગ્યાએ તમને આજે પુટ રાઇટર્સે કોન્ફિડન્સ નથી બતાવ્યો. અહીંયા ઇવન તમે અહીંયા નજર કરો, પુટ રાઇટર્સે પોતાની પોઝિશન અહીંયાથી તેઓ સ્ક્વેર ઓફ કરી લીધી. મતલબ તેઓ માની રહ્યા છે કે હવે અહીંથી 24,700થી 25,000 કે એની બાજુ આપણને માર્કેટ અપમૂવ થતું નહીં જોવા મળે એક્સપાયરીમાં. ઇવન કોલ રાઇટર્સ તમે નજર કરો તો આજના દિવસે 24,600 ઉપર તમને 30થી 35 લાખ, 24,700 ઉપર તમે જોશો 60 લાખ આવ્યા છે, 700 800 દરેક તમે સ્ટ્રાઇક જોશો પ્રાઇસ, તો એમાં તમને આજે કોલ રાઇટર્સો હેવી તમને અહીંયાથી કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. નીચેની
નિફ્ટીની તરફ તમે નજર કરો તો એક પણ જગ્યાએ તમને પુટ રાઇટર્સે કોન્ફિડન્સ નથી બતાવ્યો. એ જ કારણથી તમને આજે દરેક વધારે વેચવાલી જોવા મળી છે. ઇવન તમે 10 EMમાં પણ એ જ કારણથી તમે ક્રોસ કરવામાં આજે સફળ નથી રહ્યા. ઇવન તમે નજર કરશો 24,500 ઉપર પણ લોકોએ પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. એટલે એ જ કારણથી હું 24,500 ઉપર પણ એટલું ભાર નથી આપતો કે ત્યાં એટલો સ્ટ્રોંગ સપોર્ટ મળે. સપોર્ટ માટે હવે આપણે લેવલ વાત કરીશું તો એ છે 24,365, જે ઓલરેડી આપણે વાત કરી. આ લેવલ માટે રાહ જોઈશું કે જો આ લેવલ આવે તો ત્યાંથી એક વખત આપણે એટેમ્પ કરી શકીએ ખરીદીનો, પણ એ ક્યારે કે જો તમારે ત્યાં સપોર્ટ મળવાના પ્રયત્નો જોવા મળે તો. અધરવાઇઝ તમને 24,200 પણ આવી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ જોવાનું રહેશે કે કોલ રાઇટર્સ સ્વાભાવિક છે કે આપણે તેજીનો મૂડ હજુ પણ માર્કેટમાં છે, પરંતુ આ એક્સપાયરી પૂરતો આપણને ક્યાંક ને ક્યાંક થોડુંક ચિંતાજનક કોલ રાઇટર્સ તરફથી સંકેતો મળી રહ્યા છે. એટલે ખાસ કરીને આપણે ત્યાં ફોકસ હોવું જોઈએ. આવો આપણે નજર કરીએ બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટીનો ડેઇલી પોઝિશન ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ તો બેંક નિફ્ટીમાં આજે ત્યાં પણ તમને કમજોરી જોવા મળી છે, પરંતુ આ નિફ્ટીની સરખામણીમાં થોડીક પરિસ્થિતિ અહીંયા સારી છે. કારણ કે તમે નજર કરશો તો બીજી પહેલાં આમાં સૌથી પહેલાં વસ્તુ તો આપણે 10 EM ઉપર ફોકસ કરાવીશ. તમારે 10 EM છે 54,640, એની નીચે આપણે બ્રેક નથી થવું. જેની નીચે તમે બ્રેક થશો તો સ્વાભાવિક છે કે વધારે પેઇન જોવા મળી શકે, અને આ જે ગેપ છે એ તમને પૂરો થતો જોવા મળી શકે. આ ગેપ એ છે કે જે ગઈકાલે જે તેજીમાં તમે ઓપનિંગ થયા હતા, અને લેવલ તમારા માટે છે 54,060નું લેવલ. એટલે જો કોઈ પણ કારણસર તમે 54,640 એટલે કે અત્યારે હાલના જે કારોબાર છે ત્યાંથી 300 પોઈન્ટ નીચે પણ જો તમે અહીંયાથી ગયા તો સ્વાભાવિક છે કે તમારા માટે બીજા 600 પોઈન્ટ નીચે તમને અહીંથી કારોબાર માર્કેટમાં જોવા મળી શકે છે. એટલે કે પેઇન વધારે વધી શકે છે, અને સ્વાભાવિક છે કે આ લેવલ જો તમારા માટે બ્રેક થયું એ છે તમારા માટે 53,515. એ અહીંયાથી બ્રેક થશે તો સ્વાભાવિક છે કે વધારે પેઇન અહીંથી આવતું જોવા મળી શકે, અને એ લેવલ તમારા માટે 52,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે કે નીચે ચાન્સીસ વધારે હાલ બની રહ્યા છે, પરંતુ આ જો ચાન્સીસને આપણે અહીંયાથી સક્સેસફુલ ના જવા દેવો તો એના માટે આપણે આ જે કેન્ડલ છે એને ક્રોસ કરવું જરૂરી છે. ઇવન તમે વધારે લોજિક આપણે ના દોડીએ તો આજનો હાઈ આપણે પકડી લઈએ બેંક નિફ્ટીમાં. આજનો હાઈ આપણા માટે છે 55,500, ઓલમોસ્ટ 55,500. 55,500ની ઉપર ડેલી ક્લોઝ. શા માટે તો તમને સૌથી પહેલાં નજર કરો અહીંયા એક વખત 2, 3, 4 અને ઇવન ઓલમોસ્ટ અહીં નજીક 5 અને 6, 6 થી 7 વખત તમે જોશો તો 55,500થી રિજેક્શન આવ્યું છે. અહીંયા 2-3 વખત તો તમે ઇવન ઉપર પણ ગયા, પરંતુ એની ઉપર ક્લોઝિંગ આપવામાં સફળ નથી થયા. અને એટલા માટે હું કહી રહ્યો છું કે 55,500 આ લેવલની ઉપર ક્લોઝિંગ જરૂરી છે. જો ક્લોઝિંગ આવશે તો આ જે લેવલ ઓલ ટાઈમ હાઈ બનાવે છે એને આરામથી આપણે અહીંથી વટાવી દઈશું, અને ફરીથી આપણે 57,000-58,000 લેવલ જોવા મળી શકે છે. પરંતુ તમે જોશો તો ઓવર ડેટા આમાં પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન ખરાબ આપી રહ્યું છે. આવું પહેલાં 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ કે આજે 15 મિનિટમાં તમે જોશો તો માર્કેટમાં આજે આપણને જે રણનીતિ ઓવરઓલ તમને જોવા મળી છે એ અહીંયા પણ તમને ક્યાંક થોડુંક નેગેટિવ જોવા મળ્યું છે. નજર કરો તો અહીંયા સૌથી પહેલાં તમે આજે ઓપન થયા બાદ ઘટાડો આવ્યો. સારી વસ્તુ બેંક નિફ્ટીમાં હતી કે તમે અહીંયાથી કન્સોલિડેશન કરવાના પ્રયત્નો પૂરેપૂરા કર્યા, પરંતુ ત્યાં પણ તમે જોશો તો અસફળ રહ્યા અને નીચે આવી ગયા. અને અત્યારે તમે 55,000ની નીચે ઇવન કારોબાર કરી રહ્યા છે. એટલે ઓલમોસ્ટ આજે અત્યારે હાલ કન્સોલિડેશન લેવલ જોવા મળ્યું છે ત્યાં તમે કારોબાર કરી રહ્યા છો. ત્યાં તમારી આવે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે કે દિવસ દરમિયાન તમને ત્યાં સપોર્ટ તો મળી રહ્યો છે, જે નિફ્ટીમાં નહોતો મળ્યો, પરંતુ બેંક નિફ્ટીમાં તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી રહ્યો છે. પરંતુ જેમ આપણે ઓલરેડી વાત કરી કે આજે લાલ કેન્ડલ તમારા માટે ડ્રો કરી છે 54,560, એટલે કે 54,500 લઈશું કે જે આવો મેઇન સપોર્ટ તરીકે કામ કરશે. ચાહે આપણે વાત કરી કે ગઈકાલનો લો લઈ લો કાં તો પછી ઓઆઈ ડેટા લો. ઓઆઈ ડેટા શા માટે તો આવો નજર કરીએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં 54,500 લેવલ છે કે જ્યાં હવે તમને અહીંથી સપોર્ટ મળવાનો છે. નજર કરો તો તમારા માટે 54,500 ત્યાં મામૂલી એટલું પણ નથી. આ એ પણ તમને હાઇલાઇટ કરાવીશ કે તમને જે સપોર્ટ અહીં 55,000 ઉપર છે એ સપોર્ટ તમને અહીંયા નથી જોવા મળવાનો. આજે તમે 55,000 ઉપર કારોબાર કરી રહ્યા છો. સારી વસ્તુ થોડીક એ છે આમાં મને લાગી કે હજુ પણ આ લોકોએ કોન્ફિડન્સ નથી ખોવ્યો. નજર કરો 18 થી 19 લાખ પુટ રાઇડર્સ હજુ પણ તમને અહીંયા જોવા મળી છે 55,000 ઉપર. એ જ કારણથી અહીંયા ફાઇટ આજે તમને છેલ્લા 2 કલાકથી જોવા મળી રહી છે. જો આજે આની ઉપર ક્લોઝ આવે તો સારી વસ્તુ છે. જો આ ક્લોઝ નહીં આવે તો આ જે પુટ રાઇડર્સ આજે જે કોન્ફિડન્સ બતાવ્યું છે મે બી બની શકે કે આવતીકાલે તેઓ કોન્ફિડન્સ ના બતાવે. જો થોડું પણ ગેપ ડાઉન ઓપનિંગ થયું તો સ્વાભાવિક છે કે આ લેવલ છે એ આપણને અહીંયાથી ઓછું જોવા મળશે, અને આ કોલ રાઇડર્સ છે કે જેમની પોતાની પોઝિશન અહીંયાથી વધારતા જોવા મળી શકે. અને જે બાદ ડાયરેક્ટ તમારા માટે 54,500 છે એ એક લાસ્ટ અહીંયાથી બ્રેક કહી શકાય કે બેંક નિફ્ટી માટે જોવા મળશે. એ અહીંયાથી બ્રેક થશે તો સ્વાભાવિક છે કે વધારે તમને અહીંથી પેઇન આવતું જોવા મળી શકે છે. આવો હવે નજર કરીએ ઓઆઈ ચેન્જ ઉપર. ઓઆઈ ચેન્જમાં પણ તમે જોશો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ કોલ રાઇડર્સે કોન્ફિડન્સ બતાવ્યો છે, અને પુટ રાઇડર્સ તમે નજર કરો તો આજે કોઈ જગ્યાએ તમને પોઝિશન એડ ઓન થતી નહીં જોવા મળે. કોઈ જગ્યાએ તમને પોઝિશન નથી જોવા મળી 54,500 ઉપર. એ પણ માત્ર તમે નજર કરશો તો લાખની અંદર છે, 1 કરોડ પણ નહીં. માત્ર તમે 30 થી 40 લાખ એડિશન આપણને જોવા મળ્યું છે. પરંતુ એ સામે તમે કોલ રાઇડર્સ નજર કરો,
કોલ રાઇડર્સ તમને જોશો તો અહીંયા 1.5 લાખ, અહીંયા 2 લાખ, અહીંયા પણ નજર કરશો 55,500 ઉપર પણ તમે 2.5 લાખ કોલ રાઇડર્સ આવી ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે. ઇવન પુટ રાઇડર્સ તમે નજર કરશો તો કોન્ફિડન્સ અહીંયા પણ તેઓ ખોવ્યા છે. અહીંયા થોડીક અચાનક તમે નજર કરશો તો થોડીક સરપ્રાઇઝિંગ 54,000 ઉપર મળી છે. 54,000 ઉપર કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને આજે પોઝિશન અહીંયાથી સ્ક્વેર ઓફ કરી છે. એટલે થોડુંક આજે આપણને ઓવાઈ છે, મિક્સ ટુ નેગેટિવ આપણને અહીંયાથી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કે સમજવાનો આપણે પ્રયત્નો પૂરો કર્યા. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ગઈકાલે સારી તેજી આવી, પરંતુ આજે જે નફા વસૂલી આવી એ જે અનુમાન હતું એના કરતાં ક્યાંક ને ક્યાંક થોડીક આપણનેથી વધારે જોવા મળી છે. અને હવે જે આપણે જો વાત કરીએ નિફ્ટીમાં તો 24,500 જ્યાં તમારો કોલ પુટ રાઇડર્સનો સપોર્ટ એ બ્રેક થયું તો 24,365. ઉપરની તરફ નવી તેજી કરવી હશે તો 24,800 ક્રોસ કરવું જરૂરી છે. અને બેંક નિફ્ટીમાં આપણે ઓલરેડી વાત કરી કે 55,000 ઉપર ક્લોઝ જોઈશે. જો ના આવ્યું અને ગઈકાલે ગેપડાઉન ઓપન થયું તો 54,500 જે લાસ્ટ તમને અહીંથી સપોર્ટ તરીકે જોવા મળી શકે છે. એટલે ઓલરેડી આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બતાવ તો સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. 1.25% આસપાસની વેચવાલી. એટલી સારી વાત એ છે કે ડેઝ લોથી તમે થોડી રિકવરી બતાવી રહ્યા છો. 24,560 આસપાસના ડેઝ લો તમારા બન્યા હતા, ત્યાંથી એક અત્યારે 24,600 ઉપર. એટલે એટલીસ્ટ અટેમ્પ્ટ કરી રહ્યું છે માર્કેટ કે ભાઈ 24,600 આપણે પ્રોટેક્ટ કરી લઈએ. મારા મત પ્રમાણે તો હવે 24,750 જ્યાં સુધી પ્રોટેક્ટ નથી થતું ત્યાં સુધી દેર આર સમ પ્રોબ્લેમ્સ. પણ હવે સેન્સેક્સ એક્સપાયરી છે, જોઈએ. કેન્ડલ સરસ બની રહી છે છેલ્લે હવે પરિસ્થિતિ સુધરે છે કે નહીં. બાકી બેંક નિફ્ટી 55,000 પૂરી કોશિશ કરી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં એક્શન સતત યથાવત છે, નજર રાખવાની રહેશે. તો આવો આગળ વધીએ. હવે સેક્ટર સ્પેસિફિક જરા નજર કરો તમે. દિવસભર ફાર્મા સ્ટોક્સમાં બહુ સરસ ખરીદદારી જોવા મળી તમને. સરકારી બેંક્સમાં સારી ખરીદદારી જોવા મળી તમને. મીડિયા સેક્ટર સારું હતું આજે. હેલ્થકેરમાં ખરીદદારી હતી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મામૂલી પોઝિટિવ. બાકી વેચવાલીમાં આઈટી આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. આઈટીમાં સર્વિસ સેક્ટર એ પણ ફોલો કરી રહ્યું છે. એફએમસીજી, કન્ઝમ્પશન આ બધામાં પ્રોફિટ બુકિંગ. બેંક્સ નર્વસ હતા, પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેંક્સમાં આજે જે વેચવાલી આવી છે તેને કારણે બેંક નિફ્ટીમાં દબાણના જ સંકેતો તમને બનતા જોવા મળેલા છે. આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કયા છે તે પણ હવે અહીંયાથી ખાસ જાણી લઈએ. યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, સેક્ટર્સ આપણે જોયું કે માત્ર ફાર્મા ચાલ્યું છે અને સરકારી બેંક્સ ચાલી છે, બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ તેજી આજે જોવા નથી મળી. તો સ્ટોક્સ નિફ્ટીના કયા કયા છે કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ. હું બીજું એક સેક્ટર એડ ઓન કરવા માંગીશ કે જેમાં આજે એ બે કરતાં પણ વધારે તેજી જોવા મળી છે અને એ છે ડિફેન્સ સેક્ટર. તમે નજર કરશો તો આજે આપણને ભારત ઇલેક્ટ્રોનિક્સ જે નિફ્ટીનો ટોપ ગેનર છે કે જે ડિફેન્સ સેક્ટરથી બિલોંગ કરે છે, 4.25% તેજી આજે આપણને ત્યાં જોવા મળી છે. બીજું આપણે જોઈએ નિફ્ટી 50માં તો આજે આપણને હીરો મોટોકોપ ત્યાં 2% તેજી આવી. જીઓ ફાઇનાન્શિયલ, ડોક્ટર રેડ્ડી, સન ફાર્મા આ ત્રણેય સ્ટોક છે કે જેમાં આજે આપણને 1 થી 2% તેજી જોવા મળી છે. હા, 50માંથી 16% જ સ્ટોક છે, એટલે કે 32% રેશિયો છે કે જે આજે આપણને પોઝિટિવ છે. બાકી 64% સ્ટોક આજે આપણને એવા જોવા મળી રહ્યા છે નિફ્ટીમાં જે કમજોરીમાં જોવા મળી રહ્યા છે. અને કમજોરીમાં સૌથી વધારે આગળ તો એ છે ઇન્ફોસિસ. એટલે ક્યાંક ને ક્યાંક જે 2-3 દિવસથી જે સારી એવી તેજી આવી છે, થોડુંક નફા વસૂલી આજે આપણને જોવા મળી. ઇન્ફોસિસમાં 3.5% કમજોરી. પાવર ગ્રીડ ઉપર નજર કરીએ તો 3.25% કમજોરી ત્યાં જોવા મળી. એટર્નલ, ઝોમેટો અહીંયા પણ છેલ્લા 2-3 દિવસથી થોડુંક નફા વસૂલી બુકિંગ આપણે અહીંથી જોવા મળ્યું. TCS, SCL ટેક એટલે કે ઓવરઓલ જે આઈટી સેક્ટર છે એમાં થોડુંક નફા વસૂલી આજે આપણને વધારે જોવા મળ્યું. આજે નજર કરીએ ટોટલ 9 સ્ટોક હતા કે જેણે આજે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. વિશાલ મેગા માર્ટ 130 ઉપર 6.5% તેજી, નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. ગોડફ્રે ફિલિપ્સ અહીંયા પણ તમે નજર કરો 9,000 પાર સ્ટોક ગયો, 4.5% તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સતત તેજી સાથે અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. નજર કરો રેડિંગ્ટન, સિટી યુનિયન બેંક જેમાં આજે આપણને 52 હાઈ બન્યા છે. દાલ ભારત, કોરોમંડલમ ઇન્ટરનેશનલ સાથે તમે નજર કરો તો APL, અપોલો અને એસટીડીએમ હેલ્થકેર આ ટોટલ 9 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એક સ્ટોક છે કે જે આપણને સતત નરમાસમાં છે, આજે પણ ઘટાડો આવ્યો અને નવા 52 એક લો બન્યા છે. એ નામ છે સ્વિગી. 3.25% ઘટાડો અને એમાં આજે આપણને થોડી કમજોરી જોવા મળી છે. યસ, તો આ તો બધા એવા સ્ટોક્સ થઈ ગયા કે જેમાં તમને એક્શન અત્યારે ફિલહાલ જે છે તે તેજી મંદી બંને તરફ જોવા મળી રહ્યું છે. અમુક સેક્ટર સ્પેસિફિક જો આપણે વાત કરીએ તો ટ્રેડિંગ રિલેટેડ સ્ટોક્સમાં આજે તેજી જોવા મળી છે. રેડિંગ્ટન તમે વાત કરી, રેડિંગ્ટન સિવાય તમે જોવા જાઓ તો હોનાઝા એટલે કે મામાઅર્થ
3% ઉપર અહીંયા સારી તેજીના સંકેત બનતા જોવા મળ્યા. તમે આ સિવાય ઓરિયન્ટ ટેકનોલોજીસ જુઓ, જે પણ ટ્રેડિંગની કેટેગરીમાં આવે તો ત્યાં પણ તમને એક્શન પોઝિટિવિટી તરફનું જોવા મળ્યું. આ સિવાય શિપ બિલ્ડિંગ એટલે કે જે ડિફેન્સની તમે વાત કરી, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, મઝગાંવ ડોક અને કોચિન શિપયાર્ડ, આ બધા જ સ્ટોક્સમાં પણ સારું તેજી તરફનું એક્શન જોવા મળ્યું હતું. ઇન્ટરેસ્ટિંગલી બંને પેપર સ્ટોક્સમાં સારી તેજી હતી. JK પેપર અને વેસ્કોસ પેપર બંને જ સ્ટોક્સમાં તમને તેજી તરફનું એક્શન બનતું જોવા મળ્યું. નર્વસનેસ નોન ફેરસ મેટલ્સ જે ગઈકાલે તેજીમાં હતા, કેમ કે ભારત હવે રિટાલિએટરી અમુક ડ્યુટીઝ લગાવવાની કોશિશ કરી રહ્યું છે અમેરિકાના બેઝિકલી મેટલ્સ પર, અને WTOમાંથી પ્રસ્તાવ કંઈક પાસ પણ થઈ ચૂક્યો છે. તો આવી સ્થિતિમાં નોન ફેરસમાં હિન્દાલ્કો આજે ટોપ લૂઝર બન્યો. આ સિવાય નાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ તમે જોવા જાઓ, જ્યાં પણ 2.25% આસપાસની વેચવાલી તમને જોવા મળી. ત્યારબાદ તમે જુઓ હિન્દ ઝિંક 2.25%ની વેચવાલી તમને અહીંયા જોવા મળી. ગ્રેવિટા 0.5%ની વેચવાલી જોવા મળી. વેદાંતાની અંદર 0.5% આસપાસની વેચવાલી જોવા મળી, અને હિન્દુસ્તાન કોપર ની અંદર પણ 1.8% આસપાસની વેચવાલી જોવા મળી. આવી જ રીતે જ્યાં થોડું નર્વસનેસ હતી તેમાં પાવર સાથે જોડાયેલા સ્ટોક્સ, ટોપ લૂઝર પાવર ગ્રીડ 4-4.5% આસપાસની વેચવાલીના સંકેત અહીંયા બનતા જોવા મળ્યા. આવી જ રીતે ટોરન્ટ પાવર તમે નજર કરો, ટોરન્ટ પાવરની અંદર લગભગ 2.25% આસપાસની વેચવાલી જોવા મળી. CESC 2% નીચે હતો. SJVN 0.5%નો ઘટાડો જોવા મળ્યો. અદાણી પાવર 1.25%ની વેચવાલી જોવા મળી. એટલે આ બધા જ તમને અમે ખાસ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું પણ કે આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં તમને એક્શન જોવા મળ્યું. અચ્છા, એવું નથી કે બધા જ પાવર રિલેટેડ સ્ટોક્સમાં તમને વેચવાલી જોવા મળી છે. જેમ કે તમે જુઓ, અદાણી એનર્જી આજે 0.2% ઉપર છે. આવી રીતે ગ્રીન તમે જુઓ, અદાણી ગ્રીન તો 1.25% ઉપર છે. રિલાયન્સ ઇન્ફ્રા, PTC ઇન્ડિયા, આ બધા એવા અમુક સ્ટોક્સ છે કે જે એનર્જી પાવર સાથે જોડાયેલા છે, પણ હા, થોડી ઘણી તેજી જરૂર જોવા મળી. FMCG પણ એક એવું સેક્ટર છે કે જે આજનું ટોપ લૂઝિંગ સેક્ટર્સમાંથી એક છે. તો તમે જો જોવા જાઓ તો ત્યાં તમને એક તો મેરિકો જોવા મળશે, 1.25% આસપાસની વેચવાલી છે. ડાબરની અંદર પણ 1.5% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. ડોમ્સ અગેન FMCGમાં આવે છે, એટલે ત્યાં પણ તમે જોવા જાઓ તો ત્યાં તમને વેચવાલીના સંકેત છે. ખરીદદારીમાં એક ગોડફ્રે ફિલિપ્સ, અગેન જબરદસ્ત એક્શન છે આ સ્ટોકમાં આજે ફરી એકવાર ખરીદદારી. ગોપાલ સ્નેક્સ તમે જુઓ તો ત્યાં તમને ખરીદદારી જોવા મળેલી છે. પછી યુફ્લેક્સ અથવા તો AGI ગ્રીન પેક જુઓ તો આ બધાની અંદર ખરીદદારી જોવા મળી છે તમને. VST ઇન્ડસ્ટ્રીઝ, VIP ઇન્ડસ્ટ્રીઝ, આ બધાની અંદર તેજી જોવા મળી છે. એટલે FMCG સેક્ટર મિક્સ્ડ બેગ રહ્યું છે. નો ડાઉટ હેવી વેઇટ્સ બધાની અંદર વેચવાલી, કેમ કે મેરિકો, ડાબર આ બધાની અંદર વેચવાલીને કારણે FMCG સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમને લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. પણ એકંદરે તમને જે છે અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળેલું છે. મીનવાઇલ IT સ્ટોક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે યોમિક, કારણ કે IT સ્ટોક્સ તમે જુઓ તો ગઈકાલે જે જબરદસ્ત તેજી 6.5%, 7%ની કોઈ એક દિવસમાં IT સ્ટોક્સમાં તેજી જોવા મળવી, અને પછી આજે ફોલોઅપ સેલિંગ છે. ટોપ લૂઝિંગ સેક્ટર IT બની ગયું આજના દિવસે, જે ડેફિનેટલી બતાવે છે કે માર્કેટ અચાનક જ યુ ટર્ન લેવાના મૂડમાં કદાચ આવી ગયા, કેમ કે પ્રાઇવેટ બેન્ક્સ હેવી વેઇટ અને IT હેવી વેઇટ બંને સાથે મળીને અત્યારે નિફ્ટીને પ્રેશર આપી રહ્યા છે. ITના ટોપ લૂઝર્સ પર એક વખત આપણે નજર કરી લઈએ યોમિક. જે બિલકુલ યસ. હવે આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં જે તેજી આવી હતી એની પાછળના મેઇન સ્પોન્સર હતા એક તો આપણે બેન્કિંગ સેક્ટર અને નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર, એટલે કે ઓવરઓલ ફાઇનાન્સ સેક્ટર હતું કે જેણે સારી એવી તેજી આપી હતી. હવે જ્યારે મે મહિનામાં આપણને જ્યારે સારી તેજી આવી છે ત્યારે આપણને એક વસ્તુ નજર કરીએ તો IT સેક્ટર કે જેણે માર્કેટને વધારે તેજી તરફ ધકેલ્યું હતું. હવે જ્યારે માર્કેટ નીચે પણ આવી રહ્યું છે તે પણ તમે નજર કરશો તો IT સેક્ટર છે કે જ્યાં જે વધારે નફા વસૂલીમાં, એટલે કે મે મહિનામાં આપણને માર્કેટ અને સાથે સાથે IT સેક્ટર એ થોડું કોરિલેટ થતું જોવા મળ્યું છે. હવે IT સેક્ટરમાં જો આજે ટોપ લૂઝર્સમાં જોઈએ તો સૌથી વધારે નફા વસૂલી આપણને ઇન્ફોસિસમાં જોવા મળી છે, 3.5%ની કમજોરી. TCS 3.5% નીચે છે. HCL ટેક ઉપર નજર કરો, અહીંયા પણ 3.5% નીચે ઘટાડો છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અહીંયા પણ 2.5% નીચે. વિપ્રો, પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ 1.5% થી 2.5%ની કમજોરી. LTI માઇન્ડ્રી અને ટેક મહિન્દ્રા ઇવન આજે 10 સ્ટોક આપણે નજર કરીશું તો આજે આપણને લાલ નિશાનમાં જ કારોબાર કરી રહ્યા છે. પરંતુ હા, ઓવરઓલ જો દરેક આપણે સ્ટોકના કાં તો ઓવરઓલ આપણે નિફ્ટી ITનો ચાર્ટ પણ જોઈશું તો પોઝિશન હજી પણ આપણને પોઝિટિવ છે. સ્વાભાવિક છે કે આ નફા વસૂલી આપણને આજે જોવા મળી છે. હજુ પણ આ કન્ટિન્યુ થાય તો ક્યાંક ને ક્યાંક થોડુંક યુટર્ન આપણે લઈ શકાય એવું કહી શકાય. પરંતુ આ એક દિવસ ઉપરથી આપણે એવું અઝ્યુમ ના કરી શકાય કે આપણે અહીંયાથી નિફ્ટી IT ફરીથી કમજોરીમાં જોવા મળે એમ. યસ.
બિલકુલ, તો આ થઈ નિફ્ટી આઈટીની વાત અત્યારે ફિલહાલ કે જ્યાં ટોપ લૂઝર્સની સંખ્યા ડેફિનેટલી વધારે છે. મિડ કેપ આઈટીમાં પણ પર્ટિક્યુલરલી થોડું દબાણ જોવા મળી રહ્યું છે. પણ બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવે છે યોમિત? જે બિલકુલ બ્રોકરેજ હાઉસ તરફથી આજે ઘણા બધા રિપોર્ટ સામે આવે છે. સૌથી પહેલાં આપણે ઓલરેડી આઈટીની વાત કરીએ છીએ તો આઈટીથી જ હું વાત કરવા માંગીશ. LTI માઇન્ડરી ઉપર આપણે નજર કરીએ તો JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹5200 આપી રહ્યા છે. એમનું કહેવું એ છે જે લક્ષ્યાંક વધારી પાછળનું કે કંપનીને એગ્રી બિઝનેસ છે કે એમાં કસ્ટમર સાથે $450 મિલિયનની ડીલ કરી છે, જે તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. બીજું એમનું કહેવું છે કે મોડી ડીલ થવાથી નાણાકીય વર્ષ 2026માં ગ્રોથમાં 1% વધારો જોવા મળશે, એટલે કે જે ડીલ FY25માં થવાની હતી એની કે FY26માં પૂરી થતી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે એ આપણને જે ઇમ્પેક્ટ FY26માં આવતું જોવા મળશે, એટલે કે આગળના ભવિષ્યને તેઓ અઝ્યુમ કરીને અહીંયા તેઓ ઓવરવેટ રેટિંગ 5200ના લક્ષ્યાંક અહીંથી તેઓ LTI માઇન્ડરી ઉપર આપી રહ્યા છે. જેફરીઝનો ટાટા સ્ટીલ ઉપર પણ રિપોર્ટ આવ્યો હતો. ટાટા સ્ટીલ ઉપર તેઓ બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹180 આપી રહ્યા છે. કંપનીના દેવામાં 4%નો ઘટાડો થયો છે. એટલે સ્વાભાવિક છે કોઈ પણ કંપનીનું જ્યારે ડેપ્ટ ઓછું થાય એટલે કે ક્યાંક ને ક્યાંક કંપનીનું ફંડામેન્ટલ મજબૂત થવું એવું આપણે અહીંયાથી માનવું જોઈએ. ચોથા ક્વાર્ટરમાં પરિણામ અનુમાન મુજબ જ આવ્યા જે ઘણા સારા છે અને એ જ કારણથી હવે અહીંયાથી બાયના એટલે કે ખરીદીની સલાહ સાથે ટાટા સ્ટીલ ઉપર જેફરીઝે 180નો લક્ષ્યાંક આપ્યો છે. જેફરીઝનો નજર કરીએ તો UPL ઉપર પણ રિપોર્ટ આવ્યો છે, જેના પરિણામ ગઈકાલે આવ્યા હતા. UPL ઉપર તેઓ અહીંયા બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ ટાર્ગેટ ₹710 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સારા કેશ ફ્લોથી અહીંથી બેલેન્સ શીટ મજબૂત બનવી. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ કંપની પાસે જ્યારે કેશ ફ્લો મજબૂત હોય મતલબ ક્યાંક ને ક્યાંક એમની એક્ટિવિટી ઓપરેશનલ સારી એવી થઈ રહી છે. બીજી વસ્તુ આવનારા સમયમાં ડબલ ડિજિટ ગ્રોથ અહીંથી જોવા મળશે એવું એમનું અનુમાન છે અને એ જ કારણથી બાય રેટિંગ સાથે 710ની સલાહ આપી રહ્યા છે. હવે નજર કરીએ આપણે અહીંયાથી સ્વિગી ઉપર, જ્યાં આનંદ રાઠીનો અહીંથી રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે આપણે જોયા ઘણા બધા રિપોર્ટ આવ્યા હતા સ્વિગી ઉપર, મોસ્ટલી મિક્સ ટુ નેગેટિવ હતા, પરંતુ આનંદ રાઠી બાય સાથે અહીંયાથી ટાર્ગેટ 400નો આપી રહ્યા છે. એટલે આજનું તમે જોશો તો 300 ઉપર સ્ટોક કારોબાર કરી છે. ₹100 અપસાઇડ તેઓ અહીંથી જોઈ રહ્યા છે. એની પાછળનું એમનું કારણ એવું છે કે સ્ટોક ઝોમેટોની સરખામણીમાં 30% હાલ ડિસ્કાઉન્ટ ઉપર છે, એટલે કે જે હાલ ઘટાડો આવી ગયો તેને કેવો ક્યાંક ને ક્યાંક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. એમનું કહેવું છે કે આવનારા 3 થી 5 ક્વાર્ટરમાં બ્રેક ઇવન જોવા મળશે. આપણે જોયું તો આ ફેરી કંપનીની ખોટ ઓલમોસ્ટ ડબલ થઈ છે, 500 કરોડ આજુબાજુ હતી એની વધીને 1000 કરોડ થઈ છે. કંપનીનું કહેવું છે કે 3 થી 5 ક્વાર્ટરમાં એટલે કે વિથિન 1 વર્ષમાં કંપની બ્રેક ઇવન એટલે કે ઓવરઓલ ખોટ છે એમાંથી કંપની બ્રેક ઇવન ઉપર આવી જશે. એ જ કારણથી તેઓ ₹100ની અપસાઇડ સ્વિગી ઉપર જોઈ રહ્યા છે. યસ, ઓકે, સો વ્યૂ આ સ્વિગી અને સાથે બધા જ બ્રોકરેજ હાઉસીસ તરફથી જે સામે આવ્યો છે નજર રાખીશું. માર્કેટ પર નજર કરીએ, જરા પણ તેજી આવે છે, ટકતી નથી, સસ્ટેનેબલ અત્યારે રહેતી નથી અને આવી સ્થિતિમાં 24,600 નીચે વારંવાર નિફ્ટી આવતો જોવા મળી રહ્યું છે. એટલે સૌથી પહેલું તો પ્રેશર એક જે માર્કેટ પર આવી રહ્યું છે તે ધ્યાન રાખો. બેંક નિફ્ટી બેઝિકલી એ પણ 55,000 વારંવાર તોડવાની કોશિશ જોઈએ. હવે માર્કેટની સ્થિતિ આગળ કેવી રહે છે, અત્યારે તો નર્વસનેસ છે. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો, એ જ નર્વસનેસ યથાવત લગભગ કોઈ પરિવર્તન હજુ સુધી આવ્યા નથી. આવી સ્થિતિમાં એક કહી શકાય કે એ નર્વસનેસની પરિસ્થિતિ શું હોય, તેની અસર શું હોઈ શકે તેના પર આપણે સૌ કોઈ હવે નજર રાખવાની છે. પણ આવો આગળ વધીએ અને હવે અચાનક માર્કેટમાં જે ઘટાડો આજના દિવસે આવ્યો છે ગઈકાલના ગેપ બાદ, એક તો ટેકનિકલ રીઝન તો હોઈ શકે, કેમ કે ગઈકાલે અને પરમ દિવસે જે 201 પોઈન્ટ આસપાસનો ગેપ હતો તે ઓલમોસ્ટ આજે તમે જુઓ ને તો 300 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. એટલે એ બધું ડાયજેસ્ટ કરવાની, કેમ કે ગઈકાલે 900 પોઈન્ટની તેજી હતી એન્ડ ટુ એન્ડ તમે જોવા જાઓ તો, કારણ કે 24,000 નજીકનો ક્લોઝ હતો અને 24,900 ને પ્લસના તમને જે છે તે હાઈ બનતા જોવા મળેલા હતા. એટલે આ સ્થિતિમાં એ 900 પોઈન્ટમાંથી માત્ર 300 350 પોઈન્ટ, મેક્ઝિમમ 560 સુધી ગણીએ તો 350 પોઈન્ટ આસપાસની જે છે તે ઘટાડો તમને જોવા મળ્યો છે. એટલે ટેકનિકલ પર્સપેક્ટિવથી આ જરૂરી હતું. કન્સોલિડેશન થત તો વધારે મજા આવે, પણ હવે એ ઘટાડો પણ આવવો જરૂરી હતો તેવું પ્રાઇમા ફેસી તો આપણને સમજવા મળી જ રહ્યું છે. અને તમે જુઓ છો કે માર્કેટમાં જેટલી પણ તેજી માટેની અટેમ્પ્ટ થઈ રહી છે, જુઓ વારંવાર 24,600 ઉપર તમે આવવાની કોશિશ કરો છો, ટકવાની કોશિશ કરો છો, પછી ઉપરથી તુરંત જ એક ટપલી દાવ થાય છે અને ફરી એકવાર પછી નિફ્ટી જે છે તે નીચે આવી જાય છે. એટલે 24,600 બેઝિકલી અત્યારે ફિલહાલ ત્યાં પ્રોબ્લેમ્સ છે જે જોવા મળી રહ્યા છે.
જેમ આપણે વાત કરી હતી સેક્ટર રોટેશન જુઓ તો ફાર્મા ધીરે ધીરે થોડું પ્રોફિટ બુકિંગ હવે બતાવવાની શરૂઆત થઈ રહી છે, તો એ આપણે ધ્યાન રાખીશું. પણ આજે સરકારી બેંક્સ છે કે જેમણે લીડ લેવાની પૂરી કોશિશ કરી છે. સરકારી બેંક્સ હંમેશા ત્યારે જ ચાલતી હોય કે જ્યારે તમને ઓવરઓલ ઇકોનોમિક સિનેરિયો જે છે તે સારો લાગતો હોય, પ્લસ સરકારે જે કંઈ પણ કર્યું અથવા તો સરકારની અમુક પોલિસીઝ હોય તે સારી લાગતી હોય તો સરકારી બેંકમાં ખરીદારી આવે. પણ આજે ફોર અ ચેન્જ સરકારી બેંકમાં ખરીદારી છે. ઇવન ત્યાં સુધી કે CPSE PSE સ્ટોક્સમાં પણ ખરીદારી નથી, તેઓ ન્યુટ્રલ છે. પણ સરકારી બેંક્સની અંદર જે છે તે અમેઝિંગ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો સરકારી બેંક્સ પર આપણે અહીંયાથી ખાસ નજર જરૂરથી રાખવાની રહેશે. આ સિવાય અન્ય અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે જે પણ સ્ક્રીન પર આપણે આવતા જોઈશું, જેના પર પણ નજર કરી લઈએ એક વખત. તો બેઝિકલી આજે જે દિવસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં જુઓ તમે, એક તો PVR આઇનોક્સ આજે સવારે આપણે ચર્ચા કરી હતી અને ઓબ્વિયસલી પરિણામો બાદ અહીંયા ખરીદવાની સલાહ IDBI કેપિટલ આપે છે. 1122ના તેમના તરફથી ટાર્ગેટ્સ બની રહ્યા છે. એમનું કહેવું છે કે 100થી વધુ નવી મૂવીઝ આવી રહી છે એટલે એમને પસંદ છે સ્ટોક. સો PVR આઇનોક્સ પર નજર રાખો. IDBI કેપિટલ એમ પણ કહી રહ્યા છે કે ફૂડ એન્ડ બેવરેજીસને કારણે કંપનીને આવક સારી રહેશે. બેઝિકલી એમનું એવું કહેવાનું છે કે પોપકોર્ન વધુ વેચાશે. સો આવી સ્થિતિમાં તમને અહીંયા વ્યૂ પોઝિટિવ. અચ્છા, હિન્દાલ્કો પર એક રિપોર્ટ આવ્યો હતો આજે, તો જો કે સ્ટોકમાં નુકસાન છે, મતલબ ઘટાડો છે, પણ 815 રૂપિયા આસપાસના ટાર્ગેટ્સ બની રહ્યા છે. આઉટ પરફોર્મના રેટિંગ CLSA આપી રહ્યું છે. એમનું એવું કહેવું છે કે નોવાલિસનું એબિટા જે છે તે પોઝિટિવ ટર્ન અરાઉન્ડ સ્ટોરી રહેશે અને અમેરિકામાં છે. નોવાલિસ બેઝિકલી ઉત્પાદન ક્ષમતા, એ યાદ રાખો. નોવાલિસ જે છે તે ટૂંકા ગાળા માટે માર્જિન ગાઈડન્સ નથી આપી રહ્યા, પણ તેમ છતાં પણ દે આર હોપફુલ, એટલે તેઓ પ્રોજેક્શન પર અહીંયાથી ખાસ નજર રાખશે. ન્યુટ્રલ રિવ્યૂ બ્રિટાનિયા પર આવ્યો છે નોમુરા તરફથી. આજે FMCGમાં પ્રોફિટ બુકિંગ છે. નાણાકીય વર્ષ 2026માં વોલ્યુમ અને જે પ્રાઇઝીસ છે તે વધવાથી સપોર્ટ મળશે તેવું અહીંયા એમનું કહેવું છે. બ્રિટાનિયા ન્યુટ્રલ રિવ્યૂ છે અને તેમણે સાથે એમ પણ કહ્યું છે કે 5875ના ટાર્ગેટ્સ તમારે રાખવા જોઈએ. તો આ બ્રિટાનિયા પર રિવ્યૂ છે. તેઓ કહે છે કે માર્જિન રિકવરીમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. હવે આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે, અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સ તરફથી. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ તમે જે છે તે કહી શકો કે બંને તરફના સ્વિંગ્સ લે છે. એક તરફ સીઝ ફાયર પ્લસ ચાઇના US ટ્રેડ ડીલ, આ બંને સમાચારો વચ્ચે ગઈકાલે 6%, ઓલમોસ્ટ 900 પોઈન્ટ આસપાસ, એટલે કે 3.25% એમ કહેવું જોઈએ મારે પ્રિસાઇઝલી, તેજી આપણને જોવા મળી નિફ્ટીની અંદર. પછી આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઓબ્વિયસલી પ્રોફિટ બુકિંગને આપણે હંમેશા હેલ્ધી માનતા હોઈએ છીએ. આવા બીજા કોઈ સમાચાર નથી કે જેનાથી માર્કેટમાં કોઈ ઘટાડો આવે, એટલે બીજું કોઈ તણાવ વધ્યો નથી, બાકી સ્થિતિ નથી. હા, એક US પર આપણે અમુક મેટલની અંદર ડ્યુટી લગાવી છે અને USA આપણા કંઈક ફાર્મા પ્રોડક્ટ્સ પર ડ્યુટી લગાવી છે, એ બે સમાચાર છે. પણ માર્કેટનું રિએક્શન થોડું કદાચ ઓવર જોવા મળી રહ્યું છે. અસીમ સર, કઈ રીતે સમજો છો અત્યારની સ્થિતિને? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન યોમિક. સૌપ્રથમ આપણે ગઈકાલની મૂવને થોડુંક આપણે એક રિવાઇન્ડ કરી લઈએ. આપને ખ્યાલ હશે કે લાસ્ટ વીકની જે પરિસ્થિતિ હતી એકદમ કન્ટીજન્ટ હતી અને એ વખતે ઇટ વોઝ, આપણે બધાને એવું લાગતું હતું કે ફૂલ ફ્લેજ બોર થઈ જશે અને સ્વાભાવિક રીતે માર્કેટ એને રિએક્ટ પણ કરેલું હતું. જ્યારે આપણને જાણવા મળ્યું કે સીઝ ફાયર, કદાચ સીઝ ફાયર શબ્દ હજી પણ હું થોડો કન્વિન્સ નથી થતો, કારણ કે જે ગઈકાલે આપણા પ્રધાનમંત્રીશ્રીના સંબોધનમાં એવું જાણવા મળ્યું કે આ એક પોઝ છે. ઇટ ઇઝ નોટ અ સીઝ ફાયર એઝ પર ધી જે જનરલી સીઝ ફાયર વોરમાં જે વર્ડ વપરાતો હોય છે એ ટાઈપનું નથી. કંઈક પણ કરવામાં આવશે તો એનો જવાબ આપવામાં આવશે. એટલે થોડુંક આપણે એવું માનીએ કે એવરીથિંગ ઇઝ નાઉ ઓવર ને એવરીથિંગ ઇઝ ફાઇન, તો કદાચ હું થોડોક હજી બી એ બાબતમાં એવું માનું છું કે સ્ટીલ ઇટ ઇઝ અ ફ્રેઝાઇલ, એને શબ્દ આપણે વાપરી શકીએ. ફ્રેઝાઇલ સોર્ટ ઓફ અત્યારે થઈ છે પરિસ્થિતિ. આગળ ઉપર હજી પણ 5-10 દિવસ આપણે જોઈએ કે શું થઈ રહ્યું છે, એ પછી કદાચ આ વોર ફ્રન્ટ ઉપર આપણે થોડાક રિલેક્સ થઈ શકીએ. નંબર 1. એઝ ફાર એઝ ચાઇના અને જે અમેરિકાની ડ્યુટીની વાત આપણે કરી, ચાઇના અને અમેરિકાએ જે શરૂઆતના કેસમાં જે ડ્યુટી માટેની એક પોતે એગ્રેસિવલી બિહેવિયર કર્યું હતું, એમાં આપણને એક સડન ઘટાડો જોવા મળ્યો. અને મેં એક વસ્તુ એક માર્ક પણ કરી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ સ્ટેટમેન્ટ આપે છે, પછી પાછું કંઈક એમાંથી રિવર્ટ બેક કરે છે. એટલે ઇટ ઇઝ બીકમ નાઉ પ્રેક્ટિસ કે ટાઈમ એન્ડ અગેન એના પર આપણે કેટલું એક સ્ટેટમેન્ટ ઉપર રિલાય થવું એ ડિફિકલ્ટ છે. ત્રીજી વાત, ફાર્મા સેક્ટર ઉપર ડ્યુટી નથી નાખી,
પરંતુ ફાર્મા સેક્ટરમાં જે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી અમેરિકામાં પ્રાઇસ ઘટાડવામાં આવી છે. એટલે એની દરેક કંપનીને નાની મોટી ઇમ્પેક્ટ આવવાની છે. સન ફાર્મામાં આપ જાણો છો પ્રમાણે સૌથી વધારે એક્સપોર્ટ સન ફાર્મા કરી રહ્યું છે, અને જેનરિક એઝ વેલ એઝ બ્રાન્ડેડ પ્રોડક્ટ આ બંને ઉપર એમણે પ્રાઇસ કટના એક્ઝિક્યુટિવ ઓર્ડર કર્યા છે. સ્ટીલ ડ્યુટીનું જે સ્ટ્રક્ચર છે હજી ફાઇનલાઇઝ થયું નથી. એટલે માર્કેટમાં ગઈકાલે એક ઓપ્ટિમિઝમ એઝ વેલ એઝ સ્વાભાવિક રીતે જે વેચાણો બધા બહુ જ થયા હોય એ વેચાણ કાપવાનું પણ કારણ બન્યું હતું, અને એ કારણસર આપણને એક સસ્ટેન સારી તેજી જોવા મળી થ્રુ આઉટ ડે. ત્યારે મને લાગતું હતું કે કદાચ આવતીકાલે પ્રોફિટ બુકિંગ આવશે. હું આજના જે માર્કેટનું બિહેવિયર છે પ્યોરલી પ્રોફિટ બુકિંગ કહીશ. માર્કેટનું અંડરકરન્ટ સ્ટીલ સ્ટ્રોંગ છે. રિઝલ્ટ્સ પણ જે આપણા ક્વાર્ટરના આવ્યા છે એ બેટર આવી રહ્યા છે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ માર્કેટ. ઓનલી કન્ટ્રીજન્ટ પોઈન્ટ જે મને દેખાઈ રહ્યો છે કે જો પાછું બોર્ડર ઉપર પ્લેયર અપ ના થાય એ સિવાય ફ્રોમ ઓલ ફ્રન્ટ આઈ થિંક માર્કેટ ઇઝ પોઝિટિવ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ માર્કેટ કે આપણે હજુ માર્કેટનો ઓવરઓલ પોઝિશનલ વ્યૂ તો આપણને પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે. પરંતુ સર સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો ગઈકાલની તેજીમાં સૌથી વધારે પાર્ટિસિપેશન હતું તે છે નિફ્ટી આઈટીનું. ઇવન આજે પણ જોઈએ તો નફા વસૂલીમાં પાર્ટિસિપેશન આપણને નિફ્ટી આઈટીનું જોવા મળે એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ સેક્ટર વધારે એક્ટિવ થઈ ગયું છે. પરંતુ આજના નફા વસૂલીને બાદ કરીએ તો પણ વીકલી આપણને આ સ્ટોક હજુ પણ 4%થી વધારે રિટર્ન આપી રહ્યો છે. ઇવન મંથલી નજર કરીએ તો મંથલી 14%થી વધારે રિટર્ન આપી રહ્યો છે. પરંતુ જે રીતે ઉપલા લેવલથી નીચે આવ્યો છે એના બરાબરીમાં તો હજુ આ રિટર્ન આપણને કંઈ નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક જે કમબેક સ્ટોરી હવે આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે હજુ પણ આપણને ક્યાંક ને ક્યાંક અપસાઇડ જોવા મળી શકે. અન્ટિલ કે આપણને યુએસ ઇકોનોમી છે કે જ્યાં સ્લો ડાઉન વધારે ના આવે ત્યાં સુધી આપણને નિફ્ટી આઈટી છે કે એટલો કોઈ આપણને ચિંતાનો વિષય નથી. તો એક વખત સર રિવ્યૂ લઈ લઈએ નિફ્ટી આઈટી ઉપર ને એમાં કોઈ સ્ટોક સ્પેસિફિક તમને પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. સૌપ્રથમ તો જ્યારે આપણે આજે વાત કરીએ છીએ કે નિફ્ટી આઈટી ગઈકાલે સારું પરફોર્મ કરતું હતું, આજે આપણને માઇનસ દેખાયું છે. પૈસાવાર સાથે બીજી રીતે વાત કરીએ તો કાલ ફાર્મા સેક્ટર વોઝ આખા બધા સેક્ટર પ્લસ હતા, પરંતુ ફાર્મા સેક્ટર વોઝ માઇનસ. આજે ફાર્મા સેક્ટરમાં આપણે પ્લસ મતલબ પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આઈટી એઝ અ સેક્ટર જો ચર્ચા કરીએ તો હું એવું માનું છું કે જેટલા પણ રિઝલ્ટ્સ આવ્યા એ રિઝલ્ટ્સમાં તમે જો એનાલિસિસ કરશો, ઓફકોર્સ આપણી એક્સપેક્ટેશન એઝ ફાર એઝ આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન ઓલવેઝ વધારે હોય છે, પરંતુ દરેક કંપની સારામાં સારી કેશ જનરેટ કરી રહી છે. ગ્રોથ ઇઝ ડેફિનેટલી કન્સર્ન, એમાં કોઈ ના નથી. પરંતુ જે રીતે અત્યારના વર્લ્ડ વાઇડ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે અત્યારે વોરની સિચ્યુએશન ગણો કે જે ફ્રેજાઇલ સિચ્યુએશન એમાં કૂલ ડાઉન થતું દેખાઈ રહ્યું છે. એટલે આઈટી સ્પેન્ડિંગ ઘટે એવી શક્યતા મને આ લેવલથી ઘટે એવી શક્યતા ઓછી લાગે છે. બીજી બાજુ યુએસ ઇકોનોમીની જે આપણે વાત કરી કે જે સેવરલ મેજર્સ જે પ્રેસિડેન્ટ લઈ રહ્યા છે અમેરિકાના, આઈ થિંક અમેરિકામાં જે જે સિચ્યુએશન દેખાય છે એટલી ખરાબ થાય ને ઓન ધ કોન્ટ્રારી મને થોડું બેટર દેખાઈ રહ્યું છે. તો અમેરિકાના ફ્રન્ટ ઉપરથી પણ કોઈ નેગેટિવ આપણને આઈટી સેક્ટર માટે આવે એવી શક્યતા ઓછી લાગે છે. મારો મત એવો છે કે એઝ અ રિઝાઇલન્ટ સેક્ટર અથવા તો ડિફેન્સિવ સેક્ટર તરીકે સ્ટીલ આઈટી સેક્ટર વિલ પરફોર્મ. લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી સારા સ્ટોક બાય કરવા જોઈએ. માય પ્રિફર્ડ સ્ટોક ઇઝ કોફોર્જ. કોફોર્જના રિઝલ્ટ પણ સારા આવ્યા છે અને કોમેન્ટ્રી પણ સારા આવી છે, તો એના માટે મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. ઇટ ડઝન્ટ મીન કે બીજા માટે નેગેટિવ છે, પરંતુ જે આ બધામાં મને દેખાઈ રહ્યો છે કોફોર્જ લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ. તો વ્યૂ કોફોર્જ પર બની રહ્યો છે. આઈટી, મિડ કેપ આઈટી એ બધા પર નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. 20 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે, નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ એકદમ ઇન લાઇન ચોપી રેન્જમાં, પણ હા ઘટાડો છે. ડેફિનેટલી 54,600 સસ્ટેન કરી શકી રહ્યા નથી, જે ક્લિયર ઇન્ડિકેશન આપે છે કે ઉપરના સ્તરો પર જે અવરોધ બન્યા છે ગઈકાલે, જે 24,940 આસપાસ આઈ ગેસ એક ટોપ બનાવવાની કોશિશ, 978 ઇનફેક્ટ ગયા હતા આપણે, અને 973નો આજનો જ હાઈ છે. એટલે એ જ જો આપણે પકડીએ તો 24,973થી બેઝિકલી પ્રોબ્લેમ આવ્યો છે. આમ જોવા જાવ તો 25,000 જ ગણી લો. એટલે 25,000થી તમે અત્યારે ઓલમોસ્ટ 24,570 પર, એટલે કે 400 પોઈન્ટ તો નેટ ઘટી ચૂક્યા છો. 400 પોઈન્ટથી વધુની નબળાઈ અત્યારે ફિલહાલ તમને ડેઝ હાઈથી જોવા મળેલી છે. અને બેંક નિફ્ટી પણ જો કરો તો 55,499થી 882, એટલે અહીંયા પણ 601 પોઈન્ટ
નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ સર, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓલમોસ્ટ માર્કેટનું મૂડ જે છે તે બંને તરફ સ્વિંગ્સ આપવાનો છે. ગઈકાલે કોન્ફિડન્સ જબરદસ્ત હતો. એ મને લાગે છે કે માર્કેટે સ્વમાનના ચક્કરમાં પણ થોડું જે છે તે મૂવ આપી હતી, પણ ત્યારબાદ હવે સીઝ ફાયર બાદ અને જે સંકેતો મળ્યા તે બાદ આજે હવે જે પ્રોફિટ બુકિંગ છે, અને કદાચ ખબર નહીં શું માર્કેટને કોઈ ટેન્શન છે કે શું અચાનક આવા પ્રકારનું પ્રોફિટ બુકિંગ આવવું, બંને સંકેતો થોડા એનાલાઇઝ કરીએ નિમેશ સર. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે હું માનું છું કે માર્કેટની અંદર જે અત્યારે ઇન્ડિયાએ WTOની અંદર યુએસના ટેરિફને લઈને જે વાત કરી છે અને કાઉન્ટર ટેરિફની વાત કરી છે, ત્યાં હું માનું છું કે ક્યાંક ને ક્યાંક માર્કેટનો મૂડ જે છે એ સ્પોઇલ થયો છે અને ઉપરના લેવલથી આપણે જે છે એક પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. અગેન તમે જો ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ યસ, તો તમને એક જોવા મળશે કે વીકલી ચાર્ટ્સ ઉપર એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જેવું જે છે બની રહ્યું છે, અને અત્યારે રિવર્સ હેડ એન્ડ શોલ્ડરનું ફોર્મેશન બની રહ્યું છે, અને અત્યારે રાઇટ શોલ્ડર જે છે એ હવે બનવા જશે એવું હું અનુમાન લગાવી રહ્યો છું. એટલે જો એ વસ્તુ બનશે, અત્યારે જે પ્રમાણે ન્યૂઝ ફ્લો છે જે આવી રહ્યા છે અને એની અંદર થોડું જો લાંબુ ચાલ્યું તો આ પેટર્નનું એક ફોર્મેશન જે છે એ બની શકે છે. અને નીચેની તરફ નિફ્ટીની અંદર જો વાત કરીએ તો જે શોલ્ડરનું મેજરમેન્ટ આપણે અગર વાત કરીએ તો નીચેની તરફ જે લેવલ આવી રહ્યા છે ફરીથી 23,200ની આસપાસના એક લેવલ આવી રહ્યા છે. એટલે હજુ પણ અહીંથી 1200-1300 પોઈન્ટનું કરેક્શન નિફ્ટીની અંદર આવે એવી પોસિબિલિટી કરંટ લેવલથી પણ બની શકે છે, જે પ્રમાણે પેટર્ન ઇન્ડિકેટ કરી રહી છે. અને જે પ્રમાણે અગેન ટેરિફની જે વાતો અને ટેરિફના નેગોશિએશન ચાલી રહ્યા છે એ જોતા હું માનું છું કે ક્યાંક ને ક્યાંક થોડો કોશિયસ વ્યૂ અપનાવવો જોઈએ. એક રેઝિસ્ટન્સ એરિયા તરફથી કાલની જે સ્ટ્રોંગ તેજી હતી એના તરફ આજે કાઉન્ટર એટેક બિયરનો થયો છે, અને જો આ સસ્ટેન થશે તો માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવાની સંભાવના બની શકે છે. ઓકે, તો અહીંથી નફા વસૂલી થોડુંક આપણે અહીંથી જોવા મળી રહી શકે છે. પરંતુ આવો આપણે થોડુંક માર્કેટથી લઈને આપણે થોડુંક સ્ટોક સ્પેસિફિક જઈએ. તો સર, નિમેશ સર, તમારી પાસે હું આવીશ અને સ્ટોક સ્પેસિફિક તમે કઈ રીતે અહીંયાથી કયા સ્ટોક ઉપર ફોકસ કરી રહ્યા છો એની પર વાત કરીએ સર. શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જસ્ટ ડાયલનું કાઉન્ટર તમે જુઓ તો મને ગમી રહ્યું છે. પાછલા જે પરિણામો આવ્યા હતા, પરિણામો પણ એકંદરે સારા આવ્યા હતા, અને કંપનીની અંદર જે પ્રમાણે દિવસે ને દિવસે જે કંપનીની પ્રોફિટેબિલિટીની અંદર એક એક્સપાન્શન થતું જાય છે, અને અગેન આપણી ઇકોનોમી ફરીથી જીડીપીના ટ્રેક ઉપર છે, એ જોતાં મને લાગે છે કે આગળ જતાં જસ્ટ ડાયલની અંદર ઓલરેડી ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ફેક્ટર ઇન થઈ ગયા છે. ડેઇલી ચાર્ટ્સ ઉપર જુઓ તો એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન થયું છે, એનું બ્રેકઆઉટ આવ્યું, અને સ્ટોકની અંદર કરેક્શન બાદ આપણે અત્યારે ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળી રહ્યા છે. હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મનો વ્યૂ હોય તો જસ્ટ ડાયલની અંદર ખરીદી કરીને ચાલી શકાય 910ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરની તરફ 990-1,000 રૂપિયા સુધીના લક્ષણ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 3 થી 4 વીકની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓકે, તો 3 થી 4 અઠવાડિયા માટે જસ્ટ ડાયલ પર તમે નજર રાખો 1,000ના ટાર્ગેટ્સ, 910ના સ્ટોપ લોસ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. અને નિફ્ટીએ નવા ઇન્ટ્રાડે લો 24,560 બનાવી દીધા. મતલબ અહીંયાથી પ્રોબ્લેમ્સ હજુ પણ થોડા વધી રહ્યા છે. આજે ફાઇટ જબરદસ્ત મિડ કેપ અને સ્મોલ કેપે આપી છે, એટલે એ જ હવે આપણે ડિસ્કસ કરવું જોઈએ. એક સમયે કોઈ હાથ લગાવવા તૈયાર નહોતું મિડ કેપ સ્મોલ કેપને, અને આજે જે આગ ઝરતી તેજી ફરી એકવાર જોવા મળી તે બાદ તમે જુઓ, ઇવન આજે આ એવા સમયની વાત કરી રહ્યા છીએ કે જ્યારે 1.5% નિફ્ટી ઘટેલો હોય અને તો પણ 0.5% વધારો જો સ્મોલ કેપ બતાવતું હોય, ઇટ ક્લિયરલી શોઝ ધ શિફ્ટ કે કઈ જગ્યાએ પૈસા જઈ રહ્યા છે અને લોકોને ક્યાં ખરીદી કરવામાં રસ છે. અને ઇવન ડીઆઈએસ પણ જો બચાવવા આવે છે, કારણ કે લોકોને રસ વધારે મિડ કેપ સ્મોલ કેપમાં છે. મને લાગે છે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જે ફંડ ફ્લો છે તે મિડ કેપ સ્મોલ કેપ ઉપર થોડો વધારે ડાયવર્સિફાઈડ હોવાનું એક રીઝન એ પણ હોઈ શકે, કેમ કે ત્યાં પર્સન્ટેજ ટર્મ્સમાં રિટર્ન્સ હિસ્ટોરિકલ બધા એવા જુએ છે કે બધાને એમ થાય છે કે ભાઈ પૈસા કંઈ નહીં તો ભલે હું અહીંયા જ પાર્ક કરીને રાખું, મે બી પોસિબલ છે. આજના એક રિએક્શનને થોડું સમજવું જોઈએ. પહેલાં નિમેશ ટેકનિકલ ફોર્મેશન સમજીએ. શા માટે આઉટ પરફોર્મન્સ મિડ કેપ સ્મોલ કેપ કરી રહ્યા છે નિફ્ટીની સરખામણીમાં? ઇવન બેંક નિફ્ટી પણ તમે જુઓ તો નિફ્ટી જેટલો ઘટાડો નથી. એટલે એ જે આઉટ પરફોર્મન્સ છે અને લીલા નિશાનમાં રહેવાની જે ક્ષમતા છે પર્ટિક્યુલરલી સ્મોલ કેપની, તે જરા ચાર્ટ પર પણ આપણે સમજવી જોઈએ એકવાર નિમેશ. ચાર્ટ ઉપર પણ સમજવું જોઈએ, સાથે સાથે હું માનું છું કે ડોલર ઇન્ડેક્સ જે અત્યાર સુધી 100ની નીચે સતત સસ્ટેન થતો હતો, યુએસ અને ચાઇનાની ટ્રેડ ડીલ પછી ડોલર ઇન્ડેક્સ અત્યારે તમે જુઓ તો 102ની આસપાસ થઈ ગયો છે. ઇટ મીન્સ કે એફઆઈઆઈ જે આપણે સતત છેલ્લા ઘણા સમયથી એફઆઈના આંકડા પોઝિટિવ જોતા હતા, એ આજે એફઆઈના આંકડા પોઝિટિવ નથી આવવાના, એ જે છે એ ફર્મ છે.
અને એફઆઈ જ્યારે એક્ઝિટ કરે છે ત્યારે સ્મોલ કેપ મિડ કેપમાં તો એફઆઈ બાઇંગ કર્યું જ નહોતું, તો લાર્જ કેપની અંદર બાઇંગ હતું ને લાર્જ કેપની અંદર અત્યારે આપણે સેલિંગ જોઈ રહ્યા છીએ અને એને પગલે નિફ્ટી તમારું જે છે એ 1.5-2% માઇનસ છે અને સ્મોલ કેપ જે છે આપણે પ્લસ જોઈ રહ્યા છે બિકોઝ કારણ કે એસઆઈપીનો ફ્લો સ્મોલ કેપ મિડ કેપની અંદર આવી રહ્યો છે. અને સેકન્ડ થિંગ આજનું બાઇંગ તમે કાલની કમ્પેરમાં કરો તો આજનું જે બાઇંગ છે એ સ્મોલ કેપ મિડ કેપની અંદર રિટેલ નિવેશકોનું છે, ડોમેસ્ટિક સ્ટેબલનું છે. જ્યારે એફઆઈ વેચી રહી છે લાર્જ કેપની અંદર વેચી રહી છે, તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એફઆઈ જે છે એ આજના ઘટાડાની અંદર એક મુખ્ય દાવેદાર હશે. અને પર્ટિક્યુલરલી જોવા જાય તો ડોલર ઇન્ડેક્સ જે 102 નજીક ટ્રેડ થઈ રહ્યો છે એણે આપણા માર્કેટની આજે જે મૂડ જે છે એ ખરાબ કર્યો છે એવું હું માનું છું. ઓકે, તો ઓવરઓલ આપણે આ વ્યૂ થયા જેની પર ફોકસ કરીશું. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને ચાલુ માર્કેટમાં એક સિપ્લાના પરિણામ આવ્યા અને પરિણામ બાદ જોઈએ તો સ્ટોકમાં આપણને 2% વોલેટિલિટી જોવા મળી. પરંતુ જ્યારે પરિણામની પહેલાં જે લેવલે કારોબાર ચાલ્યો હતો 1520 આજુબાજુ, ત્યાં ફરીથી આપણને સ્ટોક આવી ગયો. 1535 ગયો, 35 થી 1505 આવ્યો. પરંતુ અત્યારે હાલ આપણને 5% મજબૂતી જોવા મળી છે. એક વખત કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો અહીંથી કંપની નફો 13% ગ્રોથ થયો, આવક 9% વધી, ઓપરેટિંગ નંબર નજર કરીએ તો ઇબિડા 20% વધ્યા, માર્જિન 21%થી વધીને 24% આવે. એટલે કે ઓવરઓલ કંપનીના પરફોર્મન્સ તો આપણને સારું જોવા મળ્યું. પરંતુ સ્ટોક છે કે 0.5% તેજી સાથે અત્યારે આપણને હાલ કારોબાર કરી રહ્યો છે. તો અસીમ સર, તમારી પાસે એક સિપ્લા લઈને આવીશ કે કંપનીના પરિણામ કઈ રીતે રિવ્યૂ લેવું છે, અને બીજો એક ડૉક્ટર રેડ્ડીઝ ઉપર પણ લેવા માંગીશ રિવ્યૂ, કારણ કે એનો પણ આપણે ગઈકાલે જ્યારે પરિણામ આવ્યો બાદ ગઈકાલે પણ સ્ટોક સારી એવી તેજીમાં હતો. ઇવન આજે પણ જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે સર. સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ સેક્ટરની આપણે વાત કરતા હોય અને પર્ટિક્યુલર કેપિટલ કંપનીની વાત કરતા હોય તો કંપનીનો કારોબાર પણ સમજવો પડે. કારણ કે ફાર્મા સેક્ટરનો જે ગ્રોથ છે, ખાસ કરીને ઇન્ડિયા ઇઝ અ ફાર્માસ્યુટિકલ હબ ઇન ધ વર્લ્ડ. અને પ્રેક્ટિકલી હું તમને કહું તો જનરિક ડ્રગ્સમાં તો આપણું નિયર મોનોપોલી ના કહી શકે, પણ બહુ મોટો માર્કેટ શેર આપણે ધરાવીએ છીએ. અને જે રીતે કંપનીના રિઝલ્ટ્સ આવી રહ્યા છે, હું માનું છું ત્યાં સુધી નોટ ઓનલી સિપ્લા, ડોક્ટર રેડ્ડી, ઇવન તમે જોશો તો જે એક પણ પછી કંપનીના રિઝલ્ટ્સ આવ્યા છે એમાં એક સારી તેજી જોવા મળી રહી છે. એક બીજી વસ્તુ હંમેશા આપણા માટે કહેવાતી કે આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી મેઇનલી જનરિક ડ્રગ્સ ઉપર અને જે નોન પેટન્ટ ડ્રગ્સ છે એના ઉપર ડિપેન્ડ કરતી આવી છે. પણ નાવ આપણે બહુ જ આગળ વધી ગયા છીએ, બાયોસિમિલર પણ આપણે ડેવલપ કરી રહ્યા છીએ, વીસ આપણું રિસર્ચનું પણ એક્ટિવિટી એટલી પાવરફુલ છે. તો એ સંજોગોમાં ફાર્માસ્યુટિકલનો ગ્રોથ મારી દ્રષ્ટિએ બહુ સસ્ટેન રહેશે આવનારા સમયમાં. બીજી વાત, અત્યારે જે પણ જે આપણને અપ્સ એન્ડ ડાઉન દેખાઈ રહ્યા છે એઝ ફાર એઝ ફાર્મા સેક્ટર ઇઝ કન્સર્ન, એ મેઇનલી અમેરિકન ડ્યુટીના ફિયરના કારણસર છે. પણ આઈ મીન હજી સ્ટીલ ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે શું થશે, પણ મને નથી લાગતું કે અમેરિકા કોઈ એવા સ્ટેપ લે કે જે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને એડવર્સલી ઇમ્પેક્ટ કરી શકે. કારણ કે એમનું મોટું ડિપેન્ડન્સ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઉપર જ છે. અને એ કારણસર અને તમે જે હેલ્થકેર સેક્ટરનું જે સ્પેન્ડિંગ છે અમેરિકાનું, એ પણ તમે જુઓ તો એક સાઇઝેબલ છે. સો આઈ એમ એબ્સોલ્યુટલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ ફાર્મા સેક્ટર. અને જે સિપ્લાના રિઝલ્ટ્સ આવ્યા છે, સિપ્લાના રિઝલ્ટ્સ બહુ જ આઉટસ્ટેન્ડિંગ ગણી શકાય. ડોક્ટર રેડ્ડી પણ ઘણા સારા રિઝલ્ટ આપ્યા છે. મારો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. ઓનલી મેં જે આપણી શરૂઆતની કોમેન્ટ્રીમાં કહ્યું કે માર્કેટને જે ફિયર છે ઇફ એન્ડ બટ્સના એઝ ફાર એઝ બોર્ડરના જે ઇસ્યુ છે એના હિસાબે એના કારણસર અપવર્ડ મુવમેન્ટ થોડી કેપ થઈ છે. પણ અગેન હું રિપીટ કરીશ કે જ્યારે બી માર્કેટમાં ઘટાડો આવે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ સમજવી. સો વ્યૂ આ પ્રમાણે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બનતી જોવા મળશે. ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ 10 મિનિટ જેવો સમય ટ્રેડિંગ માટે બાકી બચ્યો છે. બધા જ સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ બંને બાજુની વોલ્ટિલિટી સતત યથાવત માહોલ એવો છે. હું હમણાં જોમિકને કહી રહ્યો હતો કે નિફ્ટીમાં લો બની રહ્યા છે અને સ્મોલ કેપમાં ઇન્ટ્રાડે હાઈ બની રહ્યા છે. બહુ રેરલી આ જેને કહેવાય ને આને ડિસ્ટ્રીબ્યુશન કહો કે અલગ અલગ ટ્રેન્ડ્સ કહો કે વોટેવર, બટ આ પ્રકારના સિનેરીઓ જે છે તે બહુ રેર જોવા મળતા હોય. આવું આજે છે 24,557ના ડેઝ લો નિફ્ટીમાં અને સામે સ્મોલ કેપ જુઓ હમણાં જ 16,913 ડેઝ હાઈ. ઇવન મિડ કેપ ચેક કરીએ, ના મિડ કેપમાં નથી. મિડ કેપમાં ઇનફેક્ટ પ્રોફિટ બુકિંગ આવ્યું જુઓ તમે. હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા 55,500 ને નીચે કદાચ ક્લોઝિંગ આપવાની મે બી કોશિશ
કરી રહ્યા છે. બટ તમે જુઓ કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ, સારી વાત એ છે કે આજે ઘટાડો આવ્યો છે. હવે આ સેન્સેક્સ એક્સપાયરીના દિવસે આટલી વોલ્ટિલિટી જોયા પછી કોઈને બિલીવ નહીં થાય, બટ યસ ધીસ ઇઝ ટ્રુ. ઇન્ડિયા વીક્સની અંદર મોટો ઘટાડો જોવા મળેલો છે. પણ આગળ વધીએ, હીરો મોટોકોર્પ ફોકસમાં જે સ્ટોક, બીકોઝ પરિણામો આવી ગયા, નફો બહુ સરસ રીતે વધ્યો છે. 16% આસપાસ યર ઓન યર બેઝિસ પર નફો વધ્યો છે. આવક તમે જુઓ તો 9% આસપાસ વધી છે. તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જુઓ તો પણ આવકની અંદર 4%નો વધારો છે. એબિટા 4.1% વધ્યા છે. માર્જિન બસ એકમાત્ર પેઇન પોઈન્ટ અહીંયા છે, બાકી ઓવરઓલ પરફોર્મન્સ બહુ જ સારું જોવા મળી રહ્યું છે. નિમેશ સર, બધી જ પ્રોડક્ટ્સમાં પ્રાઇસીસ વધ્યા છે, ઓટોની ચાહે કોઈ પણ પ્રોડક્ટ હોય. એટલે ટુ વ્હીલરમાંથી આપણે હીરો મોટોકોર્પ જે લાર્જેસ્ટ પ્લેયર છે વોલ્યુમની દ્રષ્ટિએ, તેની જો વાત કરીએ, એક તરફ હીરો મોટોકોર્પની ટેન્શન છે પોતાનો માર્કેટ શેર બચાવી રાખવો, કેમ કે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, સ્કૂટર, મોટરસાઇકલ, આ તે બધામાં ઓલ્ટરનેટિવ્સ બહુ છે. અને બીજી તરફ માર્જિન સિવાય આટલું સરસ પરફોર્મન્સ આપવું, માર્જિન એકમાત્ર ઘટ્યા છે, બાકી નફો, આવક બધાની અંદર બહુ સરસ પરફોર્મન્સ. આપણે એનાલાઇઝ કરવાનું રહેશે હીરો મોટોકોર્પને, નિમેશ સર. ડેફિનેટલી ઘણું સારું પરફોર્મન્સ છે, માર્કેટની અપેક્ષા કરતાં એટલી સારું પરફોર્મન્સ છે. તમને જો ખ્યાલ હોય યસ, તો મેનેજમેન્ટે પાછળ પણ ઘણી વખત કીધેલું છે કે એ લોકો કોસ્ટ રિડક્શન માટેના જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે, અને જ્યાં પણ જરૂરી નથી એવા ખર્ચાઓ ઉપર કાપ મૂકી રહ્યા છે. એ કોસ્ટ રિડક્શન સ્ટ્રેટેજીને પગલે હું માનું છું કે માર્જિનની અંદર જે કંઈ પણ અત્યારે આપણે ભલે યર ઓન યર કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર એક ઘટાડો જોઈ રહ્યા છે, પરંતુ જે એક નંબર્સ આવવા, જે એક વેલ્યુ ટર્મ્સની અંદર આવવું, એ ડેફિનેટલી હું માનું છું કે આ કોસ્ટ સિનર્જી પ્રોગ્રામના હિસાબે જે છે એ થઈ રહ્યું છે. સેકન્ડ થિંગ તમે જુઓ તો હવે રૂરલ રિકવરી આપણે હવે ગ્રેજ્યુઅલી જે છે, જે કંઈ પણ ડેટા આવી રહ્યા છે, રૂરલ રિકવરીની વાત આવી રહી છે. મોન્સૂનની અંદર જે આઈએમડીએ પ્રિડિક્ટ કર્યું હતું, હવે તો એ પણ સમાચાર આવી ગયા છે કે 1 જૂનની જગ્યાએ 27મી મેથી મોન્સૂન સ્ટાર્ટ થઈ જશે, અને મોન્સૂન નોર્મલ રહેવાથી અને નોર્મલથી સારું રહેવાની સંભાવના જે છે એ વધારે છે. તો આ પગલે જો રૂરલ રિકવરી આવે છે તો હું માનું છું કે ડેફિનેટલી હીરો મોટોકોર્પ જે છે એક વેલ્યુ બાઇંગ સ્ટાર્ટ થઈ શકે છે. અગેન તમે સ્ટ્રક્ચર જુઓ, ચાર્ટ સ્ટ્રક્ચર, તો સ્ટોકની અંદર એક મોટા ઘટાડા પછી કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે, અને ગ્રેજ્યુઅલી ક્યાંક ને ક્યાંક જે છે મંથલી ચાર્ટ ઉપર પણ આપણે એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોઈ રહ્યા છે. હું માનું છું કે હીરો મોટોકોર્પ આ માર્કેટની અંદર ખરેખર આ પરિણામો આવ્યા બાદ આવતા માર્કેટની અંદર જે છે કે આઉટપરફોર્મ કરી શકે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, કારણ કે ઘણું બધું નેગેટિવિટી ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે. ડેફિનેટલી ઇવી સ્પેસથી એક સ્ટીપ કોમ્પિટિશન છે, પરંતુ હું માનું છું કે અહીંથી હીરો મોટોકોર્પની અંદર એક રિકવરી તરફનું મૂવ જોવા મળે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. ઉપરની તરફ હું માનું છું કે 4600 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે સ્ટોકમાં. ઇવન આપણે જોઈએ તો સારું એવું પરફોર્મન્સ આપણને મંથલી પણ સારું જોવા મળ્યું છે. 11%ની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. અને જો ચાર્ટ ઉપર આપણે એક વખત નજર કરીએ હીરો મોટોકોર્પમાં, તો આપણને ઓલમોસ્ટ ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી બાદ 12 ફેબ્રુઆરી જ્યારે ગેપ ડાઉન ઓપન થયું છે, એ જે ગેપ હતા એ ગેપ આજે આપણને ફીલ થતા જોવા મળ્યા છે. અને હવે આપણે ઉપરની તરફ જોઈએ તો સારે ઓલરેડી વાત કરી છે, આજે 400ની આજુબાજુ આપણને એક પહેલ જોવા મળી શકે છે. પરંતુ નંબરમાં એક વસ્તુ સારું એવું હતું કે જે આવક, અને એમાં બી ખાસ કરીને જે ઓપરેટિંગ નંબર હતા, ઇબિડા અને માર્જિન, એ બંને વસ્તુ જે એસ્ટિમેશન જે હતું એસ્ટિમેટ, એનાથી સારા અપટિક જોવા મળે છે. એક વખત અસીમ સર, તમારી પાસે પણ હું આ હીરો મોટોકોર્પ પર લઈને આવીશ અને તમારી પાસે પણ આ સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ સર. જ્યારે આપણે રિઝલ્ટ એનાલિસિસ કરીએ છીએ ત્યારે બે વસ્તુ છે. વાય વી આર કમ્પેરિઝિંગ યર ઓન યરમાં એટલા માટે કરીએ છીએ કે સમાન પીરિયડમાં જ્યારે એક સિઝનલ વાત હોય કે એ ટાઈપનું જે સિચ્યુએશન હોય, ઇફેક્ટ સેક્ટર હોય, એમાં ઇમ્પેક્ટ કરતી હોય છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં જે શોર્ટ ટર્મ આપણે કમ્પેરિઝન કરીએ કે વાય કંપનીમાં શું ચેન્જીસ થયો, એટલે હું કદાચ આ જે ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં જે 4%નો વધારો થયો છે એને વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું. બીજી વસ્તુ એ છે કે મેટરીયલના પ્રાઇસ ઓલમોસ્ટ આટલા સમયમાં લગભગ સોફ્ટ રહ્યા છે. માર્જિનમાં દબાણું એક ચોક્કસ થોડુંક ચિંતાનો વિષય કહેવાય, પણ જેમ હમણાં નિમેશભાઈએ વાત કરી કે મેનેજમેન્ટ એના જે રેમેડી એક્શન પણ લઈ રહી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે જે ઇલેક્ટ્રિકની આપણે વાત કરી છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ડેફિનેટલી એક પેરેલલ આપણને કોમ્પિટિટિવ સેગમેન્ટ હોવા માંડ્યું છે. હું એવું માનું છું કે સ્ટીલ જે આજે આટલું બધું ગ્રોથ થયા પછી પણ, કારણ કે આપણને હતું કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે ત્યારે આ બધી કંપનીઓને એટલી ઇમ્પેક્ટ આવશે,
પણ એ હજી સુધી એ માર્કેટ શેરને ડેન્ટ કરી શક્યો નથી. અને આઈ થિંક મેજર કંપનીઓ પોતાના બી હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ઓલરેડી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. તો મારું એવું માનવું છે કે હીરો મોટર કપે જે પોતાનો માર્કેટ શેર છે યથાવત જાળવી રાખ્યો છે. ઇટ ઇઝ ડેફિનેટલી રિમાર્કેબલ કહેવાય. આવનારો સમય મારી દ્રષ્ટિએ બહુ બેટર દેખાઈ રહ્યો છે અને આ ભાવ તો બહુ ડેફિનેટલી એક ટેમ્પટિંગ કહી શકાય એ ટાઈપનો પ્રાઇસ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. મારી દ્રષ્ટિએ આવનારા સમયમાં આપણે એક નવી હાઈ જોવા મળશે. બિલકુલ, તો આ સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ પર નજર પડી રહી છે, કારણ કે આજના દિવસનું આઉટશાઇનર જો કોઈ હોય તો તે સ્મોલ કેપ છે. સ્મોલ કેપ સ્ટોક્સમાં બેસ્ટ પરફોર્મન્સ સિરમા એસજીએસ અને કાઇન્સટેક, આ બે સ્ટોક્સ છે કે જેણે બહુ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આજે આપ્યું છે. રેડિંગ્ટને પણ બેઝિકલી બહુ જ સરસ પરફોર્મ કર્યું છે, જેના કારણે સ્મોલ કેપ 100માં આજની માર્કેટ બ્રેથ જુઓ તો 65 શેર છે કે જેમાં તેજી સાથે કારોબાર છે. મંદીમાં માત્ર 37 અને 62નો રેશિયો અત્યારે ફિલહાલ જોવા મળે છે. કાઇન્સટેક, કરૂર વૈશ્ય, રેડિંગ્ટન, જીએસપીએલ બધા જ સ્ટોક્સે બહુ બ્રિલિયન્ટ એક્શન જે છે તે અહીંયાથી ખાસ બતાવ્યું છે. કરૂર વૈશ્ય ડેફિનેટલી આપણે એક વખત ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ અસીમ સર છેલ્લે કોટક ગ્રુપ દ્વારા ટેકઓવર અને ત્યારબાદ સતત સારું પરફોર્મન્સ એક પછી એક બતાવ્યું છે આ સ્ટોકે. કરૂર વૈશ્ય અત્યારે ફિલહાલ 219 પર લગભગ 11.5% આસપાસની તેજી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે આ સ્ટોકમાં. સર જુઓ તો બેન્કિંગ સેક્ટરના જે રિઝલ્ટ આવ્યા છે બહુ જ સારા રિઝલ્ટ આવ્યા છે અને એ પ્રમાણમાં જે આપણને મુવમેન્ટ છે કદાચ આવનારા સમયમાં જોવા મળશે. અને મેં પહેલાં આપણે આઈ થિંક આપણા જ પ્રોગ્રામમાં કહ્યું હતું કે બેંક નિફ્ટી આપણને એક નવા લેવલ ઉપર જોવા મળશે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કરોડ વૈશ્ય બેંકની, તો એક બહુ સાઉન્ડ બેંક છે. તમે એના દરેક ડેટા જોશો તો બહુ એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંકનો એક ઇસ્યુ હતો જે હતું એ મેટરને આપણે વાત કરીએ, પણ કંપનીનું પરફોર્મન્સ બહુ જ આઉટસ્ટેન્ડિંગ છે. અને યસ, મને એવું લાગે છે એક જ જે આખા જે સેક્ટરની ચિંતા કદાચ ગણીએ તો આવનારા સમયમાં નેટ ઇન્ટરેસ્ટ જે માર્જિન કહેવાય એમાં થોડુંક ડેન્ટ આવી શકે છે, પણ ક્રેડિટ ગ્રોથ ઘણો સારો રહે એવી શક્યતા છે. અને પર્ટિક્યુલરલી કરોડ વૈશ્ય બેંકના જે એસેટ ક્વોલિટી છે એ ઘણી સારી ઇમ્પ્રૂવ થઈ છે. બહુ જ સારું મને આ સ્ટોક લાગી રહ્યો છે. આજે 11% પ્લસ છે. થોડું કરેક્શન આવે તો ડેફિનેટલી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ પર નજર કરીએ.